અમારા આ પીએમ છે જાય છે એની ફેરવેલ પાર્ટી હતી બધા અટેન્ડન્સ પુરાવતા છે દાળ ભાત ને શું ખાધું દાળ ભાત ને ચણાનું શાક જ ખાધું બહુ ચણાનું બે વખત ચણાનું શાક ખાધું કેટલી વખત આઈસ્ક્રીમ નું બલિદાન મેં કર્યું અહીંયા તમે છે ને જયમું નહોતું બોલો હું આવ્યો તો 10 વાગે તો એને જયમું નહોતું જવાબ આપો ઓડિયન્સ ને હાલો મનાવીને 2-3 ઓપ્શન આવ્યા બોલા હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તમારું કામ અત્યારે સ્ટાર્ટ થઈ ગયું છે અને આ અહીંયા એડિટિંગ કરે છે થોડુંક લેટ થઈ ગયું છે પણ તો એડિટિંગ કરીને જાય છે કેમ કે કદાચ કોપીરાઇટ આવી શકે તો જોવું પડશે કોપીરાઇટનું બી મતલબ કાં સાઉન્ડ રિમૂવ કરવું પડશે કે કંઈક અને અહીંયા તો બહુ જ ઠંડી છે તમારે ત્યાં કેવી ઠંડી છે કહેજો નહીં તો બધું ફૂલ સ્લીવનું ને એમ જ પહેરવું પડે છે બહુ ઠંડક છે આજકાલ હા રેન્ડરમાં મૂક્યો હતું અપલોડ કરી દે હું જાઉં હા પેલા વિના બપોર પહેલા કરી દે હું બપોર જમવા આવતા વાહ કોપીરાઇટ નું જોવાઈ જાય હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો લિફ્ટમાં બ્લોગ ચાલુ કર્યો અને લેટ થઈ ગયું થોડુંક તો ફટાફટ ઓફિસ જઈએ અને આજે ઓફિસથી છે પાર્ટી મીન્સ મારા પીએમ જાય છે ને તો ફેરવેલ પાર્ટી છે તો કદાચ બ્લોગ કરીશ તો બ્લોગમાં બહીને રહેજો જોવા માટે 3 hours later. તો ગાઈસ ઘરે આવી ગયો ને જો દાલ બાટી ખાતા હતા વચ્ચે યાદ આવ્યું વ્લોગનું ને આદિત્યનો વ્લોગ જોતા હતા કા મેડમ બોલો કુછ મગ ભરે મોઢે में दाल बाटी भरी ખોટી હાવ ખોટી આ કરતા કાંઈ હે જ નહીં સારું ચલો ખાઈ લઈએ પાછું ઓફિસે જવાનું છે તો ગાઈસ ઓફિસેથી ડાયરેક્ટ બહાર જમવા આવ્યા છીએ અમારા પીએમની ફેરવેલ પાર્ટી છે તો જો આ બધું સ્ટાર્ટર જ છે ને હજી હા સ્ટાર્ટ બીજી વાર જાશું હા તો બધા ગોઠવાઈ ગયા આ તો અમારા નવા પીએમ છે એ ખોટું થઈ ગયું જૂના પીએમ હમણાં બતાવીએ થોડી વારમાં ચલો પેલા આટલું ખૂટાડી દઈ તો ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું બહુ કઈ શૂટ નતું કર્યું કેમ કે બધા આડા આવડા બેઠા હતા ચલો હવે બહાર ફોટો શૂટ કરીને ઘર ભેગા ભાઈ ભગત તો આવી ગયો છે તોરાજી બહુ ઓછું ખાધું છે આને કઈ ખાતું નથી તો અહીંયા ભાઈઓ બહેનો દાળ ભાત ને શું ખાધું દાળ ભાત ને ચણાનું શાક જ ખાધું બહુ ચણાનું બે વખત ચણાનું શાક ખાધું કેટલી વખત આઈસ્ક્રીમ નું બલિદાન મેં કર્યું અહીંયા ભગત ખરેખર ભગત છે ભગત આટલી આઈટમ હતી તો એને ભાત ને એવું ખાધું ડાઇટિંગ ચલો બધા આવ્યા હોય बहुत हंसी आ रही है मुझे बहुत हंसी आ रही है ये क्या है બધા અટેન્ડન્સ પુરાવતા છે તો અમારા આ પીએમ છે જાય છે એની ફેરવેલ પાર્ટી હતી થેન્ક યુ સર પાર્ટી આપવા માટે કાઈ રિવ્યુ કાઈ લેવા હોય તો તમારો ફીડબેક તમે આપી શકો છો કેના ફીડબેક ટીમ ના જયદીપ ના 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 વેરી ગુડ ઇન હિઝ ડેવલપમેન્ટ થેન્ક યુ સાયરન ચાલુ થઈ ગયું ચલો તો પતિ ગઈ પાર્ટી ના આ બ્રિજેશ ની કાર માં બધાએ ખડુકલો કર્યો છે બેગ્સ નો અહીંથી આવી જશે બધું જો આખું પાછળનું ભરાઈ ગયું બેગ કાઢવું પડશે A few minutes later. તો ગાઈસ ઘરે આવી ગયો ને આ મેડમે છે ને જયમું નહોતું બોલો હું આવ્યો તો 10 વાગે તો એને જયમું નહોતું જવાબ આપો ઓડિયન્સ ને હાલો હાલો will grant individual body for જવાબ આપો certain એક મિનિટ એક ન્યૂઝ વાંચી લો હું છે હું તમારે બોલો ને હા હું તમારે બોલો ને શું છે કેમ જયમું નહોતું मैं नहीं बताऊंगा.
મેગી ખાવી. જમ્યું નતું, મેગી ખાવી હતી. મેં કીધું ને કે હું મગાવી દઉં છું પેલું બહારથી, તો ત્યાંથી જ હું કહેતો હતો એને, ત્યારથી ઓફિસથી હું બહાર નીકળ્યો ને 7 વાગે ત્યારનો કહું તો કે ના નથી મગાવું. પહેલી વાત ત્યાં જ મેં કીધું હતું કે મને કહી દેજે મગાવી દઈશ, તો ના પાડી. બરાબર, પહેલી વાત એ છે. બીજી વાત, હું ત્યાં પહોંચી ગયો પછી થોડી વાર પછી એને કદાચ કોલ કર્યો હતો. ક્યાંથી કર્યો હતો? મેસેજ કેવું કર્યું હતું ને કે મગાવી દઉં, તોય ના પાડી. જમી લીધું મેં, પછી મેં કીધું કાંઈ જમ્યું હે કે ના, તો મેં કીધું મગાવી દઉં, તો હું ઘરે આવું છું હમણાં, તો આ રસ્તામાં જ લઈ આવું, તોય કે ના. કાંઈ નહીં, તો પછી છે ને માંડ મનાવીને 2-3 ઓપ્શન આવ્યા. બોલના. નાટક કરવામાં એક નંબરના નાટકાવ પણ કોણ શીખડાવે આટલા નાટક એ નથી ખબર. પછી ફ્રેન્કી મગાવી ને, અને ફ્રેન્કી ખાધી ત્યારે ઘરે વાત ચાલુ હતી મારા મોબાઈલમાં, એટલે શૂટ કરવાનું રહી ગયું છે. અને અત્યારે છે ને અહીંયા ટીવીનું સેટઅપ કરી દેવું છે. પાછું ટીવી લઈ આવ્યો કે ટીપાય ઉપર ટીવી, કેમ કે અત્યારે છે ને મૂવી જોવાનો પ્લાન છે. બરાબર છે, તો ચાલો મૂવી જોઈ નાખીએ. પુષ્પા 2 જોવાનું છે, પણ પહેલા છે ને પુષ્પા જોવાનું છે. પુષ્પા 2 થિયેટરમાં જોવા જશું, એટલે અત્યારે પુષ્પા જોઈ નાખીએ. એટલે પુષ્પા 2 અમે પુષ્પા 1 છે ને હાફ જોયું હતું પોરબંદર જ્યારે ગયા હતા ને અમે ચારેય, અમે 2 અને ભાઈ ભાભી ચારેય ગયા હતા. તો ત્યારે હાફ મૂવી જોયું હતું, કેમ કે એ પ્રમાણે ટાઈમ સેટ થાય એમ હતો. પુષ્પા જોયું હતું, નથી ખબર? મેં તો ફૂલ જોયું હતું. તમે ક્યાં જોયું હતું? તે ફૂલ ઘરે આવીને કે ગમે તે પછી જોયું હોય છે. અમે હાફ જોયું હતું, એટલે મેં પછી જોયું જ નથી હાફ. પછી હજી યાદ છે ક્યાં પૈતું હતું ને ક્યાંથી બાકી છે. મેં તો આખું જોયું હતું. ઓલા પોલીસ વાળાની આવ્યા હતા ને, તો ઓલા પછી ઓલા બધો માલ છે ને બીજી જગ્યાએ ફેરવી દીધો, તો એવું કંઈક હતું. આવશે એટલે કહીશ. એટલે અત્યારે જો આખું જોઈ નાખીએ, બહુ મોટું છે ને લેટ થઈ ગયું. ચાલો ફટાફટ ચાલુ કરી દઈએ. હાલો મેડમ, આવી ગયો ને મોબાઈલમાં? નથી આવી. જે આવે છે મોબાઈલમાં આમાંથી 3 GB નું ફૂલ HD. શીટ એટલે ચાલો જોઈ નાખીએ. તો ગાઈસ મૂવી જોઈ નાખ્યું અને લેટ થઈ ગયું છે, તો હવે ડાયરેક્ટ સુઈ જ જાય છે. કાલ સવારે હું એડિટિંગ કરીશ બ્લોગનું. તો જો દેવાંગી ડાયરેક્ટ મૂવી પતાવીને સુઈ જ ગઈ અને હું જ સૂઉં છું. તો જો આ બ્લોગ ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી બાય બાય ગાઈઝ. કેમ છો બધા? મોજમાં? વેલકમ બેક ટુ માય ચેનલ.